હવે ચાલો મિત્રો, હવાથી તો વરસાદ આવે છે ધીમો ધીમો, અને રસ્તામાં તો બધે પાણી તો હાલ્યા જાય છે. તો હવાથી તો બેસીને કંટાળી ગયો છો. તો હવે ગામમાં આવ્યો છો તો કાંક થોડોક મસાલો લઈ જઈ અને ભજીયા બનાવી નાખી. તો હાલો હવે દુકાન બાજુ જઈ ભાઈ. આમાં બધા સાબા ખાડા ખાબુચિયા તો ભરાઈ ગયા છે. તમારે વરસાદ કેવો હોય તો આવું કોમેન્ટ કરી જણાવજો મિત્રો. આમ જો પાણી કેટલું છે, બધેથી થોડું થોડું આવી જાય છે, અને ગારો બહુ થઈ ગયો છે ભાઈ. તો હવે ગામમાં તો આવ્યા છે, કંટાળો તો આવે છે, પણ હવે ગામમાં જઈએ અને વરસાદથી બહુ ખૂબ મજા આવે છે. આ ફુવા ક્યાં ગઈ છે? દો નીકળે ને હાલ ફુવાનો ગાળો કરીએ. હા હા એમાં લઈ લો. હાલો લઈ લઈએ. આપણે ગામમાં તો આવ્યા છે, દુકાને આવી છે. પેલા આવડા બે હલાણા શું કરવા હે? હવે અહીંયા તમે તો તમે અહીંયા બેહો, હું દુકાને હાલો હાલો ફુવા ભજીયા ખવડાવે. ભજીયા ખવડાવવાના. હાલો હું અહીં હાલો ભાઈ, ભજીયા બનાવવાના છે આપણે. અરે ટમેટા નહીં, બટાટા ને મરચાં. આ મરચાં નો લે, ઓલા મરચાં લઈ લે. હા જો આમાં પટ્ટીના બન્યા છે, એક નંબર છે. બીજો આપી દે. 500 મરચાં આપી દે ને, કોથમરી આપી દે, આદુ આપી દે, ટમેટા બટેટા મસાલો ભાઈ બધો આપી દે. આ ભજીયા હા, એક લોટ ભેગો આપી દે, બે આપી ગયો. આ છોકરાઓને ભજીયા ખવડાવવાના છે, ખુશ કરી દેવાના છે. ટમેટા પછી શરદી થઈ જાય, ટીકડી લેવા કોણ જાય કરી? હાલો હાલો કરો હવે કિલો ટમેટા. હાલ ભાઈ ચોખો જો. તીખા પોતે મારા ઓલા ભાઈ ચા માં તીખા ચા. આ મોરા ના તીખા એ તીખા હારે ચાર નો તેમ ના ના, આ બે અડધા આપો ભાઈ. આ તો મિક્સ થઈ ગયા. આ છોકરા તો ખાઈ નીકળે છે, આ બહુ ખાય. તો ચાલો મિત્રો, હવે આપણે બધો મસાલો લઈ લીધો છે. ચણા લોટ ને ભજીયામાં જે જોઈએ એમ માનો ને, બટાટા મરચા ટમેટા આદુ કોથમરી. તો હવે અમે તો પ્રોગ્રામ કરવા જાય છીએ ને મિત્રો, તમે પણ ભજીયા ખાવા આવો.